ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો બધા? ઓકે, તો આપણે એક નાનકડી પ્રાર્થનાથી આજના ક્લાસની શરૂઆત કરીશું. બધાએ જ હાથ જોડી અને આંખો બંધ કરવાની છે અને હું જે મૌખિક કરાવું છું એ તમારે મૌખિક કરવાનું છે. ઓકે, ચાલો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એમના, એ કદી ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એમના, એ કદી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એમના, એ કદી ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. હવે થોડુંક હું મૌખિક કરાવું છું તમને, એ પણ તમારે બોલવાનું છે. હે પ્રભુ, હું આજે જે પણ ભણું, જે પણ શીખું, એ બધું જ મને યાદ રખાવજે. બધું જ મને આવડી જશે. હું જે પણ શીખું છું, સર મને જે પણ ભણાવે છે, એ બધું જ હું ધ્યાનથી શીખીશ, સમજીશ અને યાદ રાખીશ. પ્રભુ, તું મને યાદ શક્તિ આપજે, સદબુદ્ધિ આપજે. હું જે પણ ભણું છું મને યાદ રહી જાય એવી શક્તિ આપજે. હવે આપણે બંને હાથ મસ્ત ઘસી અને પછી ખોલી દઈશું. ચાલો, ઓકે. હવે બધાએ પોતાની જગ્યાએ અદાબ મારી અને બેસવાનું છે. છેલ્લે સુધી બેટા મારો અવાજ સંભળાય છે? ઓકે, તો ધ્યાનથી તમારે અહીંયા શીખવાનું છે, સમજવાનું છે ને યાદ રાખવાનું છે. આ બધા જ પ્રશ્નો એકદમ તમને સારી રીતે આવડી જાય, સમજ પડી જાય એ રીતે હું તમને સમજાવવાનો છું. જે બાળકોને સીઈટી પાસ કરવી છે, જે બાળકોને સીઈટીમાં ટોપર બનવું છે, જેને હાઈએસ્ટ માર્ક લાવવા છે અને સારામાં સારી શાળામાં એડમિશન લેવું છે, એ બધા જ બાળકોએ ખૂબ ધ્યાનપૂર્વક બેટા આ પ્રશ્નોને સમજવાના છે. ઓકે, આમ તો બેઝિક ઇંગ્લિશમાં આપણે ઘણું બધું સમજ્યા છીએ, શીખ્યા છીએ. હવે આપણને એ સમજ પડશે કે આને લગતા જે આપણે ભણ્યા છીએ, શીખ્યા છીએ, એને લગતા પરીક્ષામાં પ્રશ્નો કેવા આવે છે અને એને આપણે સોલ્વ કેવી રીતે કરી શકીએ છીએ. ઓકે બેટા, બીજું કંઈ પણ કામ નથી કરવાનું. હાથમાં પેન પેન્સિલ હોય તો નીચે મૂકી દેવાની છે, નોટબુક હોય તો એને પણ નીચે મૂકી દેવાની છે. તમે બધા રેડી છો? શરૂ કરીએ. ચાલો, પહેલો પ્રશ્ન. આ પેપર સીઈટી 2025માં જે સીઈટીની પરીક્ષા લેવાય એમાં પૂછાયેલું છે અને એના ગયા રવિવારે આપણે ગણિતના 10 પ્રશ્નો સોલ્વ કર્યા હતા. કેટલા ગણિતના? 10, જે પરીક્ષામાં પૂછાયેલા છે એ. આજે બેટા ઇંગ્લિશના 10 પ્રશ્નોનું સોલ્યુશન હું લઈને આવ્યો છું અને એ તમને સમજાવવાનું છું. ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન છે બેટા,
SHE એને વંચાય સી. શું વંચાય? IS એને વંચાય is. સી ઇઝ એટલે સી ઇઝ. આ સી બેટા ક્યારે વપરાય? તો છોકરીનું નામ હોય ત્યારે. ક્યારે વપરાય? છોકરીનું નામ હોય. છોકરીઓના નામની આગળ સી વપરાય. ઇઝ નો મતલબ થાય છે. ઇઝ નો મતલબ શું થાય? છે. તો છોકરી સી ઇઝ ખાલી જગ્યા મતલબ તેણી ખાલી જગ્યા છે. કોણ હશે તે? તો આપણે ધ્યાનથી શું જોવાનું? હું માત્ર ને માત્ર સમજાવું છું. જોજો. તો અહીંયા પહેલા ઓપ્શનમાં એને મહેશ આપ્યું છે. શું આપ્યું છે? મહેશ આપ્યું છે. મહેશ છોકરાનું નામ છે એટલે એની આગળ બેટા હી આવે. શું આવે? નીતા છોકરીનું નામ છે એની એટલે એની આગળ શું આવશે? સી. રાહુલ છોકરાનું નામ છે એટલે એની આગળ આવે બેટા હી. અને નીતા એન્ડ મીના આ એક કરતા વધારે લોકો છે. નીતા અને મીના આ બે છે એટલે એક કરતા વધારે હોય તો બેટા ધ્યેય એટલે તેઓ આવે. શું આવે? ધ્યેય એટલે તેઓ. મતલબ એક કરતા વધારે હોય તો બહુવચન કહેવાય. શું કહેવાય? બહુવચન. અને ત્યાં આવશે ધ્યેય. શું આવશે? ધ્યેય. આપણે શું યાદ રાખવાનું છે? સી છે એટલે છોકરીનું નામ હશે. શું આવશે? છોકરીનું. શું આવશે બેટા? તો છોકરી કોણ છે આમાં? નીતા. કોણ છે બેટા? નીતા. એટલે પહેલા પ્રશ્નમાં નીતા આપણો જવાબ થઈ જાય. તો જે બાળકોને સમજ પડી હોય એ જરા હાથ ઊંચો કરે. ઓકે રેડી બેટા. બીજા નંબરનો વાત છે. લીંબુનો સ્વાદ કેવો હોય છે? આમ તો તમને બધાને ખબર છે. કેવો હોય છે બેટા? પણ પેપર સેટર થોડા વધારે ડાયા છે, હોશિયાર છે. એટલે એણે શું કર્યું જુઓ કે ભાઈ એને ઇંગ્લિશમાં આપી દીધું એટલે પછી આપણે લોચો પડે. હે ને? કે ઇંગ્લિશમાં તો આપણને ખબર જ ના હોય કે ભાઈ ઇંગ્લિશમાં લીંબુનો સ્વાદ કેવો હોય. તો પછી ઇંગ્લિશમાં ખાટું ને શું કહેવાય? તો એના માટે આપણને વિવિધ સ્વાદો ખબર હોવા જોઈએ. તો જુઓ પહેલા બીટર. બીટરનો મતલબ થાય છે બેટા કડવો. યાદ રાખી લેજો. ઠીક છે. સ્પાઇસી એટલે તીખો. સ્પાઇસી એટલે તીખો. સ્વીટ એટલે મીઠો. સ્વીટ એટલે અને સોર એટલે ખાટો. સોર એટલે તો એનો મતલબ કે જો તમને સ્વાદ ઇંગ્લિશમાં આવડતા હોય તો આ પ્રશ્ન તમારા માટે ઈઝી છે. સમજાય છે? પણ આ ખબર હોવી જોઈએ. એટલે જો તમને ના ખબર હોય તો વિવિધ સ્વાદ તમારે તૈયાર કરી દેવાના. ઓકે બેટા? તો એનો મતલબ કે લીંબુનો સ્વાદ કેવો હશે? સોર એટલે ખાટો. સોર એટલે તો બીજામાં આપણો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આ પ્રશ્ન આ પ્રશ્નમાં જેને જેને સમજ પડી હોય એ ખાલી હાથ ઊંચો કરે. ઓકે બેટા. ત્રીજો પ્રશ્ન જરા જોઈએ. જો શું આપ્યું છે? બોક્સનું બહુવચન શું થાય? બોક્સ. હમણાં તમે લોકો બહુવચન શીખી ગયા. બોલો. બોક્સીસ. કયો ઓપ્શન આવશે આમાંથી? બી કે સી કે ડી? ચલો એ તો કેન્સલ જ થઈ ગયો. બાકી રહ્યો બી અને સી. હવે એમાં સી કેમ કેન્સલ થઈ જાય છે કહો? એમાં સ્પેલિંગ જ ખોટો છે. અને ડી માં IES લાગેલો છે. શું લાગેલો છે બેટા? IES. અને IES ક્યારે લાગે? જ્યારે અંતે વાય હોય ત્યારે. ક્યારે અંતે વાય હોય? એ પણ હમણાં એક પ્રશ્ન આવશે. તો જ્યારે બેટા તમારે આવું યાદ રાખવાનું છે બહુવચનનો કોઈ પ્રશ્ન આવે ને તો તમારે જોવાનું કે જે પણ સ્પેલિંગ આપ્યો છે એના છેલ્લે એટલે કે અંતે એસ હોય. શું હોય? એસ. ડબલ એસ હોય. શું હોય? SH હોય. શું હોય? CH હોય. એક્સ હોય. ઓ હોય. જ્યારે કોઈ સ્પેલિંગના અંતે એસ, ડબલ એસ, SH, CH, એક્સ, ઓ હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે એને બહુવચનમાં ફેરવવા માટે ES લગાડવાનું. શું લગાડવાનું બેટા? સમજ પડી ગઈ? આટલું યાદ રાખવાનું છે. તો બોક્સનું બહુવચન જોવા જઈએ તો આમાં ખાલી એસ લાગેલો છે એટલે કેન્સલ. આમાં ES લાગેલો છે એટલે આ આવી શકશે. બોક્સની પાછળ ES એટલે આવી શકશે. આમાં જુઓ આમાં સ્પેલિંગ જ ખોટો છે એટલે સી ઇઝ નોટ આન્સર. અને ઓપ્શન ડી જોઈ લો. બોક્સિસ આમાં IES લાગેલો છે ડી પણ કેન્સલ થઈ જાય. તો આપણો સાચો જવાબ કયો થઈ જાય બેટા? ઓપ્શન બી. સમજાય છે તમને લોકોને? જુઓ ઇંગ્લિશમાં કેટલા ઇઝી પ્રશ્ન પૂછાય પણ શું આવડવું જોઈએ? થોડુંક બેઝિક આવડતું હોય ને તો આપણને આવડી. આમાં કોને કોને સમજ પડી ગઈ? ઓકે રેડી. ચલો એના પછી ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. આ તમારા માટે કદાચ થોડુંક અઘરું પડી શકે પણ એ કહે છે ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. એટલે તમને બેટા આનું થોડુંક ભાષાંતર આવડવું છે કે ફૂલો
બાળકોને ચાહે છે. લવ એટલે પ્રેમ કરે છે, ચાહે છે. શું કેવું છે? બીજું વોટ. ચલો બેટા ધ્યાન આપજો. તો અહીંયા શું કીધું છે? ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. આ ફૂલો છે એ બાળકોને લવ કરે છે, પ્રેમ કરે છે, ચાહે છે. પણ પ્રશ્નાર્થ છે, એવું પૂછે છે કે ફૂલો શા માટે બાળકોને ચાહે છે, શા માટે લવ કરે છે, શા માટે પ્રેમ કરે છે? શા માટે? તો જો બેટા આનો મતલબ થાય છે વોટ એટલે શું. તો શું તો આમાં સેટ થશે? શું ફૂલો બાળકોને પ્રેમ કરે છે? તો એ તો સેટ થશે નહીં. હાઉ એટલે કેવી રીતે? તો એ પણ સેટ થશે નહીં. કેમ અથવા શા માટે? કેમ ફૂલો બાળકોને પ્રેમ કરે છે? આવી શકે, ઠીક છે. અને ક્યાં? તો ક્યાં તો આવશે નહીં. એટલા માટે આ પ્રશ્ન આપણને એવું કહે છે કે શા માટે ફૂલો બાળકોને પ્રેમ કરે છે, ચાહે છે? તો આપણા માટે બેટા સાચો જવાબ ઓપ્શન સી થઈ જશે. શું થઈ જશે? ઓપ્શન. તો એ આપણે યાદ રાખવાનું છે. તમને બધાને સમજાયું બેટા? ઓકે, ચાલો એના પછી આગળ જઈએ. પાંચમો પ્રશ્ન. વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. બોલો. હા પાર્થ, શું કેવું છે? હાર. હા બેટા બોલો બેટા. શું કેવું છે? ઓકે બેટા, બધા જ બાળકોએ આવું જ કર્યું હતું ગયા વખતે. વી આર જ કર્યું હતું. એમાં તમારે આ જે પ્રશ્ન છે એને ખાસ ધ્યાનથી વાંચવાનું છે. પાછળ બેટા લાસ્ટ નાઇટ આપ્યું છે. લાસ્ટ નાઇટ નો મતલબ થાય ભૂતકાળ છે. શું છે આ? લાસ્ટ, ગઈકાલે. ઓકે, તો લાસ્ટ નાઇટ એટલે ગઈકાલની વાત છે, તો ભૂતકાળ જ આવે. શું આવે? ભૂતકાળ જ આવે. તો વી આર નહીં આવશે બેટા, વી વેર આવશે. શું આવશે? વી. ખબર પડી કે? તો ભૂતકાળમાં વી સાથે આર ક્યારે આવે? તો વર્તમાન કાળમાં આવે. ક્યારે આવે? વર્તમાન કાળમાં. તો ભૂતકાળમાં શું આવે? વેર આવશે. શું આવશે? તો આ જે પેપર સેટર છે ને એ ખાલી તમને આવડે છે ચેક કરવાની, પાક્કું આવડે છે કે નહીં આવડતું એ ચેક કરવા માટે આવા પ્રશ્નો મૂકે છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો બેટા પાંચમામાં આપણો જવાબ આવશે ઓપ્શન બી. કયો આવશે? ઓપ્શન વોઝ નો મતલબ થઈ જશે હતો, હતી, હતા. અને હેવ એટલે શું થશે? ની પાસે હોવું. શું થશે બેટા? ની પાસે. આ 5 પ્રશ્નમાં કેટલાને સમજ પડી ગઈ છે? 5 પ્રશ્નોમાં. ઓકે, હવે આમાં શું આવડવું છે? તો પહેલામાં તો બેટા આપણને આઈ, એમ, હી, સી, ઇટ, ધે, એકવચન બહુવચન આવડવું જોઈએ. બીજું આમાં સ્વાદ આવડવા જોઈએ. આમાં આપણને એકવચન બહુવચન આવડવું જોઈએ. આમાં આપણને શું આવડવું જોઈએ? તો જે પ્રશ્નાર્થ શબ્દો છે, પ્રશ્નાર્થ સ્પેલિંગ છે એ કઈ જગ્યાએ આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. આમાં આપણને શું ખબર હોવું જોઈએ? વર્તમાનકાળ, ભૂતકાળ. શું ખબર હોવું જોઈએ? વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એટલે ટેન્સીસ આપણને આવડવા જોઈએ. એના પછી છઠ્ઠા પ્રશ્નમાં આ બાજુ ધ્યાન આપજો. I have not eaten anything since morning. I feel unwell. એટલે એવું કહેવા માંગે છે કે મેં સવારથી કશું જ ખાધું નથી. I feel unwell એટલે મને બરાબર લાગતું નથી, અસ્વસ્થ લાગે છે. ભાઈ સવારથી ના ખાય તું તો તને અસ્વસ્થ જ લાગે ને, ખાવું તો પડે ને સમયસર, અને ના ખાવ તો બીમાર પડી જાઓ. તો એવું કહે છે કે મેં સવારથી કશું ખાધું નથી એટલે મને બરાબર લાગતું નથી. તો શું કારણ કે આવશે? શું માટે આવશે? શું તેથી આવશે? કે શું અને આવશે? તો સમજાવો બેટા, ધ્યાન આપજો. કારણ દર્શાવવા માટે બીકોઝ આવે. કારણ દર્શાવવા માટે શું આવે? બીકોઝ. ફોર એટલે માટે થાય. ધેરફોર એટલે તેથી, અને તેથી અથવા તે માટે, અને એન્ડ એટલે અને. એક સરખા વાક્ય હોય તો એને જોડવા માટે એન્ડ આવે. શું આવે? એન્ડ. હવે અહીંયા જોજો, આને શું કીધું છે કે ભાઈ મેં સવારથી કશું ખાધું નથી, તેથી શું આવશે? તેથી. તેથી મને સારું લાગતું નથી. આઈ ફીલ અનવેલ. આઈ ફીલ. એટલા માટે ઓપ્શન સી આવશે. કયો આવશે? ઓપ્શન સી. સમજ પડી બેટા? પડી સમજ? તો આવી રીતે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થઈ જશે. એના પછી સાતમો પ્રશ્ન. આઈ હેવ સીન યુ સમવેર
ડુ આઈ નો ખાલી જગ્યા. હવે જોજો બેટા, આ શું કહે છે કે આઈ હેવ સીન યુ સમવેર, મતલબ મેં તમને ક્યાંક જોયા છે, મેં તમને ક્યાંક જોયા છે. તો ડુ આઈ નો, શું હું જાણું છું? કોને? તમને, જેને જોયા છે એમને. તો શું હું તમને જાણું છું? તો તમને માટે કોણ વપરાય? યુ આવશે, મે આવશે, ઇટ આવશે કે પછી હર આવશે? યુ આવશે. યુ એટલે કે તું અથવા તમે. યુ એટલે તું અથવા તમે. તો આઈ હેવ સીન, મેં તમને જોયા તો છે, પણ ડુ યુ નો એટલે શું હું તમને જાણું છું? કોને? તો જેને જોયા હતા એમને. એટલા માટે બેટા ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. ચલો બેટા, 7મા પ્રશ્નમાં કોને કોને સમજાયું છે? ઓકે, ઠીક છે. ચલો એના પછી સિલેક્ટ ધ ઓડ વર્ડ. ઓડ વર્ડનો મતલબ થશે બેટા અલગ પડતું. આ યાદ રાખજો, આ પ્રશ્ન એક આવી શકે. ઓકે, ઓડ વર્ડ એટલે કે અલગ પડતું. તો આમાંથી અલગ પડતું કયું છે? તમને આવડી જ જશે. ખોખો, કબડ્ડી, ચેસ કે ફૂટબોલ? સિમ્પલ છે, ચેસ. શું આવશે? ચેસ. શા માટે અલગ પડે છે? કોણ કહેશે મને? હા, ઇન્ડોર કે આઉટડોર? દેખો બેટા, આઉટડોર એટલે જે બહાર રમાય, ઘરની બહાર રમાય. તો દેખો, કબડ્ડી આપણે મેદાનમાં રમીશું, ખોખો આપણે મેદાનમાં રમીશું, ફૂટબોલ પણ આપણે મેદાનમાં રમીશું, મતલબ બહાર રમીશું. જ્યારે ચેસ આપણે ઘરમાં રમી શકીએ છીએ. એટલા માટે આપણા માટે ચેસ ઓડ વર્ડ એટલે અલગ પડતો શબ્દ થઈ છે. એના પછી પ્લુરલ ઓફ બટરફ્લાય ઇઝ. પ્લુરલ એટલે બેટા બહુવચન. પ્લુરલ એટલે તો આપણે આમાંથી બહુવચન શોધવાનું છે. પણ ફરી કહું છું, બહુવચન વાળા જ્યારે ક્વેશ્ચન્સ આવે ત્યારે તમારે જે પણ શબ્દ હોય, અહીંયા શબ્દ છે બટરફ્લાય, અહીંયા કયો છે? બટરફ્લાય છે. તો એનો છેલ્લો વર્ડ જોવાનો. કયો વર્ડ જોવાનો બેટા? અને છેલ્લું કોણ છે? વાય. કોણ છે? અને વાય હોય તો અંતે બેટા યાદ રાખવાનું છે કે વાય હોય તો વાયને કાઢી નાખવાનો. વાયને શું કરવાનો? અને એની જગ્યાએ IES લગાડી દેવાનો. શું કરી દેવાનું? IE. તો આમાં તો ફ્લાય જ છે એટલે વાય છે એટલે કેન્સલ. આમાં પણ વાય રહેલો છે એટલે કેન્સલ. આમાં જુઓ IES નથી લાગ્યો, વાય છે એટલે આ પણ કેન્સલ. આમાં જુઓ બેટા, ફ્લાયની જગ્યાએ વાય નીકળી ગયો છે અને એની જગ્યાએ IES લાગી ગયો છે એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન. વેરી ગુડ. તો આ નિયમો યાદ પણ રાખવાના છે. એટલે આ નિયમોમાંથી આવા પ્રશ્નો આવી શકે. એટલે જો એકવચન બહુવચનના 2 પ્રશ્નો આવી ગયા. કેટલા આવી ગયા? ચલો આજનો છેલ્લો પ્રશ્ન એટલે કે 10મો પ્રશ્ન. એટલે કે શું કહે છે? સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. અને આ ગયા વર્ષે બધાનો જ ખોટો પડ્યો હતો. શું લાગે છે કહો? હા બેટા મનીષ, ઓપ્શન એ કેટરપિલર. એનો મતલબ કોઈને ખબર છે? કેટરપિલર. હા બેટા બોલ. કઈ ઈયળ? મતલબ આ તમારે ભણવાનું જ આવે છે ને? હાયલા, તો હવે એનો સાચો સ્પેલિંગ કહી દો મને. ચાલો. કેટરપિલર એટલે ઈયળ અને ઈયળ એટલે પતંગિયા નાની બચ્ચી આવે. અચ્છા ઓકે. તો પછી આમાં સાચો સ્પેલિંગ કહી દો, કયો લાગે છે? એનો મતલબ કે તમારે ભણવાનું જે આવે છે ને એમાંથી પણ સ્પેલિંગો પૂછાઈ શકે છે. તો તમને આવડવું જોઈએ બેટા, એટલે તૈયારી કરજો. હું તમને કહી દઉં. કેટરપિલરનો રાઈટ સ્પેલિંગ છે બેટા ઓપ્શન બી. કયો છે ઓપ્શન? શું ધ્યાન રાખવાનું છે? તો કેટરપિલરમાં પહેલા તો CAT પછી બેટા E આવશે. ટી પછી શું આવશે? અને C ની જોડે તો A આવશે અને બીજું ડબલ L આવશે. શું આવશે? ડબલ L. તો રાઈટ આન્સર કેટરપિલરનો ઓપ્શન બી થઈ જાય. એટલે તમારે જે પાઠ ભણવાના આવે છે, કવિતાઓ ભણવાની આવે છે, એના સ્પેલિંગો પણ તમને આવડવા જોઈએ. સમજાય છે બેટા બધાને? મસ્ત અદાબ મારીને ટટ્ટાર બેસો ને. આ કેટરપિલર વાળી વાર્તા તમને લોકોને યાદ છે? આવતી હતી ને? હું તમને આની મસ્ત વાર્તા કહી દઉં.
જરાક અદાબ મારીને બેસી જાઓ. રેડી છો બધા? એક દિવસની વાત છે. ક્યારની વાત છે? બધા જ બાળકો એ એક વિજ્ઞાનના લેબમાં એટલે કે વિજ્ઞાનની પ્રયોગશાળામાં ગયા. ક્યાં ગયા? સાહેબે એમને એક મસ્ત પ્રયોગ કરાવવાના હતા. કંઈક કામ આપી દીધું કે બેટા આજે આપણે એક મસ્ત મજાનો પ્રયોગ કરવાના છીએ. શું કરવાના છે? એક મસ્ત મજાનો પ્રયોગ. હવે એ લોકો જે લેબમાં શીખી રહ્યા હતા એ લેબમાં એક નાનું ભમરીનું ઘર હતું. શું હતું ભમરીનું? તમે લોકો જોયું ભમરીનું ઘર કેવું હોય? માટીનું. કેવું હોય? હવે માટીના ઘરમાં એમણે જોયું કે ભમરીએ એમાં ઈંડા મૂકેલા છે. શું મૂકેલા છે? ઈંડા નાના નાના. અને એમાંથી એનું બચ્ચું પણ નીકળવાનું છે. હવે એ ભમરીનું ઘર જ્યાં હતું ત્યાં બાળકો બધા પોતપોતાનું કામ કરતા હતા. મતલબ લેબમાં તો બધા પોતપોતાનું કામ કરતા જ હતા, પણ એમને થોડીક વારમાં કંઈક અવાજ સંભળાયો. એવો કંઈક અવાજ સંભળાયો. એ લોકો જોવે છે, મતલબ કંઈક નીકળે છે, કશું નીકળે છે, કંઈક નીકળે છે. ક્યાંકથી તો અવાજ આવી રહ્યો છે. એ લોકો આજુબાજુ તો ખબર પડે છે કે એક બાજુમાં ભમરીનું જે આ ઘર હતું એમાંથી એક બચ્ચું નાનકડું એ બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ પેલું માટી હોય ને આજુબાજુ તો એટલે નીકળી નહોતું શકતું. એને મતલબ ખૂબ કષ્ટ પડી રહ્યું હતું. બહાર નીકળવાનો પ્રયત્ન કરે પણ આજુબાજુના માટીના આવરણના કારણે એ બહાર નીકળી શકતું નહોતું. એક છોકરાની નજર પડી. એને વિચાર આવ્યો કે કાઢી દો આને બહાર. પણ પાછો વિચાર આવ્યો સાહેબ આવશે તો ગાભા કાઢી નાખશે. એટલે ઊભો રહી ગયો. થોડીક વાર જોયું એને તો પેલું બચ્ચું છે ને બહાર નીકળવાની કોશિશ તો કરે છે બેટા, પણ આજુબાજુ માટીના આવરણના કારણે નીકળી શકતું નથી. છોકરાને ખૂબ દયા આવી. તમારા જેવો જ હશે દયાળુ. ખૂબ દયા આવી અને પછી એ ગયો અને એને એ ભમરીનું ઘર તોડી નાખ્યું. તોડી અને પકડી અને બહાર મૂકી દીધું. પછી એનાનું બચ્ચું ત્યાં પડી રહ્યું. બહાર તો નીકળી ગયું પણ ઉડી શક્યું. કેમ આવું? હે ઉડતા નહીં શીખે. પહેલી વસ્તુ બેટા જો એ પોતાની આપમેળે બહાર નીકળ્યું હોત તો એનું શરીર અને એની પાંખો મજબૂત થતી. કેવી થતી? અને મજબૂત થતી ને તો બહાર નીકળતા સાથે કદાચ ઉડી શકતું. પણ આ ભાઈએ જ્યારે પેલા છોકરાએ જ્યારે મકાન તોડ્યું, એનું ઘર જ કહેવાય ને, તો જ્યારે એનું ઘર તોડ્યું ત્યારે બેટા એ માટીના કારણે એને કદાચ કોઈક ઈજા પણ થઈ હોઈ શકે, એને વાગ્યું પણ હોઈ શકે. અને ઘરમાં હોય ત્યારે તો એ કોમળ જ હોય એકદમ એનું શરીર, એ મજબૂત થયું પણ ના હોય. અને એ કોમળ શરીરમાં જો માટીનો કોઈક અંશ એને વાગ્યો હોય એના કારણે એ ઉડી શક્યું નહીં. એનો મતલબ શું? તો જો એની આપમેળે નીકળ્યું હોત તો કદાચ ઉડી શકતું. એટલે કુદરતની રચના અદ્ભુત હોય છે. જો કોઈ ભમરી હોય કે કોઈ પક્ષીનું બચ્ચું હોય તો એને આપણે જાતે ઉડાડવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. એને જાતે ઉડવા દેવાનું, જેથી કરી એ મજબૂત થાય, સક્ષમ થાય અને એને જ્યાં પહોંચવું હોય ત્યાં સુધી પહોંચી શકે. નાનું બાળક હોય તો એની રીતે, મતલબ જ્યાં સુધી ધીમે 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 એ પોતે હાથ પગ ના જ હલાવે ત્યાં સુધી. પાછા આપણે હાથ પગ હાઈને ખેંચવાનું નથી એને. આપણા ઘરે ગલુડિયું હોય ને, નાનું બચ્ચું હોય ને, તો આપણે એને દોડાવતા હોઈએ, પકડીને ચાલ 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 મારી પાછળ આવે. અરે એ જાતે ચાલશે બેટા, એને થોડુંક મજબૂત થવા દો. સમજાય છે શું કહું છું? તો કોઈ પણ જગ્યાએ એને એની જાતે દુનિયા જોવા દો. આપણે એને વધારે જ મદદ કરીશું ને તો પછી એ કદાચ ઉડવાનું ભૂલી જાય, ચાલવાનું શીખવાનું
ભૂલી જાય, કદાચ એ એટલું સક્ષમ બને નહીં. તો મદદ કરવાની, પણ એટલી પણ મદદ ના કરવાની કે આળસુ થઈ જાય. સમજાયું બધાને? ઠીક છે બેટા. તો આજનું આ જે ભણ્યા છીએ એ તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરો, શીખો, તૈયાર કરી દો. અને જે પણ મેં 10 પ્રશ્નો તમને સમજાયા છે એ લખો અને તૈયાર કરો. સાથે સાથે ધ્યાન આપજો અહીંયા. સાથે સાથે આને લગતા જે પણ ટોપિક આવે છે એ પણ તમારે તૈયાર કરી દેવાના છે. ઓકે, આવતા રવિવારે મળીએ એક નવા ટોપિક સાથે.